કેમ છો મિત્રો? ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। તમને ખબર છે મિત્રો, ટાટ એસ ને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી શૈક્ષણિક યોજનાઓના એમસીક્યુ આપણે લઈને આવ્યા છે મિત્રો। અને સંપૂર્ણ યોજનાઓ મિત્રો, શિક્ષણના અંદર જે શાળાકીય જેટલી પણ યોજનાઓ છે મિત્રો, એ દરેક યોજનાઓનું મિત્રો આજે આપણે વિડીયોના અંદર પ્રશ્નો થ્રુ આપણે સારી રીતે સમજીશું મિત્રો, જે તમારી ટાટની પરીક્ષાના અંદર 100% 2 થી 3 ગુણના અંદર પૂછાશે। એટલે આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે। એટલે ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે ટાટ એસ અને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી જે સંપૂર્ણ શૈક્ષણિક શાળાકીય જેટલી પણ યોજનાઓ છે મિત્રો, એ દરેક યોજનાઓ મિત્રો આપણે આજના વિડીયોના અંદર આવરી લીધેલી છે। આના બાર મિત્રો યોજનાના ક્વેશ્ચન નહીં જઈ શકે, બરોબર? એટલે આ વિડીયો તમે જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો, કારણ કે યોજનાના અંદરથી તમારી ટાટની પરીક્ષાના અંદર 2 થી 4 ગુણના અંદર ક્વેશ્ચન પૂછાશે અને આ યોજનાઓના અંદર મિત્રો પણ કરંટ અફેર્સના ક્વેશ્ચન આવી જશે। હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે શાળા વ્યવસ્થાપન સમિતિ એસએમસીનું પૂરું નામ જણાવો। તો સ્કૂલ મેનેજમેન્ટ કમિટી મિત્રો, એ એસએમસીનું પૂરું નામ થાય છે, બરોબર? સ્કૂલ મેનેજમેન્ટ કમિટી। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે એસએમસીની રચના આરટી એક્ટ 2009ની કઈ કલમમાં કરવામાં આવેલી છે? તો કલમ 21ના અંદર મિત્રો યાદ રાખજો, આરટી એક્ટ 2009 જે છે મિત્રો, એની કલમ 21ના અંદર એસએમસીની રચના કરવી એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં એસએમસીની શરૂઆત ક્યારે થઈ હતી? તો ગુજરાતના અંદર એસએમસીની શરૂઆત મિત્રો 2010-2011ના અંદર કરવામાં આવેલી હતી। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે એસએમસીની સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે? તો એસએમસીની સમિતિના અંદર મિત્રો કુલ 12 સભ્યો હોય છે, જેના અંદર 75% સભ્યો ફરજિયાત બાળકોના વાલીના અંદરથી હોય છે, એટલે કે 9 વાલીઓ હોય છે મિત્રો 12ના અંદરથી, યાદ રાખી લેવાના। કુલ મિત્રો 12 સભ્યો હોય છે, એના અંદર ફરજિયાત 9 વાલીઓ હોય છે, જે બાળકો ભણતા હોય છે ને એમના વાલીઓમાંથી હોય છે। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે એસએમસી સમિતિમાં અધ્યક્ષ ફરજિયાત કોણ હોય છે? તો જો મિત્રો, એસએમસી સમિતિમાં અધ્યક્ષ ફરજિયાત કોણ હોય છે? તો વાલીઓમાંથી જ મિત્રો અધ્યક્ષ હોય છે એસએમસીની સમિતિના અંદર, બરોબર? અધ્યક્ષ કોણ હોય છે ફરજિયાત? વાલીઓમાંથી જ હોય છે। હવે 6થા નંબરનો પ્રશ્ન સમજીએ કે એસએમસી સમિતિના સભ્ય સચિવ કોણ હોય છે? તો એસએમસી સમિતિના સભ્ય સચિવ કોણ હોય છે મિત્રો? આચાર્ય અથવા શ્રેયાંશ શિક્ષક હોય છે મિત્રો, એસએમસી સમિતિના સભ્ય સચિવ, બરોબર? આચાર્ય અથવા શ્રેયાંશ શિક્ષક। હવે 7મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત સરકારના 2011ના ઠરાવ અનુસાર એસએમસીમાં વાલીઓમાંથી મહિલાઓ કેટલી હોવી ફરજિયાત છે? તો જો મિત્રો, ગુજરાત સરકારના 2011ના ઠરાવ અનુસાર એસએમસીમાં વાલીઓમાંથી મહિલાઓ કેટલી હોવી ફરજિયાત છે? તો 50% મહિલાઓ હોવી ફરજિયાત છે। ઓછામાં ઓછી 5 અથવા 5 મહિલા હોવી જરૂરી છે, બરોબર? ઓછામાં ઓછી 5 મહિલા તો હોવી જોઈએ અથવા 5 મહિલા તો હોવી જ જોઈએ। હવે 8મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એસએમસીમાં મરજિયાત સભ્ય કોઓપ્ટેડ મેમ્બર એને કહેવાય છે, બરોબર? એસએમસીના અંદર જે મરજિયાત સભ્ય હોય છે ને એને કોઓપ્ટેડ મેમ્બર કહેવાય છે। એ પણ કોણ હોઈ શકે છે? તો ગામનો સ્થાનિક કડીઓ હોય છે, બરોબર? અને એ 13મા નંબરનો સભ્ય ગણાય છે મિત્રો। તો જો ડાયરેક્ટ પૂછાઈ શકે છે કે એસએમસીના અંદર કોઓપ્ટેડ મેમ્બર કોણ હોય છે? તો ગામનો સ્થાનિક કડીઓ હોય છે અને 13મા નંબરનો સભ્ય હોય છે। હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એસએમસીના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને પસંદગી શામાંથી થાય છે? તો વાલીઓમાંથી થાય છે મિત્રો। એસએમસીના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની પસંદગી, બરોબર? વાલીઓમાંથી થતી હોય છે। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એસએમસીની મીટિંગ ક્યારે ભરવાની હોય છે? તો દર 3 મહિને એકવાર મિત્રો ફરજિયાત એસએમસીની મીટિંગ ભરવાની હોય છે, બરોબર? દર 3 મહિને એકવાર। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એસએમસીની નવી રચના ક્યારે કરવામાં આવે? તો જો મિત્રો, એસએમસીની નવી રચના જે છે ને મિત્રો, દર 2 વર્ષે કરવામાં આવતી હોય છે, બરોબર? એસએમસીની નવી રચના દર 2 વર્ષે। હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એસએમસીનો પછાત વર્ગનું પ્રતિનિધિત્વ કેટલા ટકા હોય છે? તો જો મિત્રો, એસએમસીનું પછાત વર્ગનું પ્રતિનિધિત્વ કેટલા ટકા હોય છે? તો 25% હોય છે। એસએમસીનું પછાત વર્ગનું પ્રતિનિધિત્વ કેટલા ટકા હોય છે? 25%। તો જો મિત્રો, આ શૈક્ષણિક બધી યોજનાઓ છે, યોજનાઓના અંદરથી આવા બધા ક્વેશ્ચન પૂછાશે તમારી ટાટની પરીક્ષાના અંદર 2 થી 4 ગુણના અંદર, બરોબર? તો આ વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો। ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો।
હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શાળા વિકાસ યોજના તૈયાર કરવી આરટીઈ એક્ટ 2009ની કઈ કલમમાં છે? તો જો મિત્રો શાળા વિકાસ યોજના તૈયાર કરવી આરટીઈ એક્ટ 2009ની કઈ કલમમાં છે? તો કલમ 22ના અંદર છે અને એસએમસીની જવાબદારી છે મિત્રો કે આ શાળા વિકાસ યોજના તૈયાર કરે, યાદ રાખી લેજો બરોબર. આરટીઈ એક્ટની કલમ કઈ છે? 22 છે. પણ જો શાળા વિકાસ યોજના કોણ તૈયાર કરે છે? એસએમસીની જવાબદારી છે. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શાળા વિકાસ યોજના કેટલા સમય માટે નક્કી કરવામાં આવેલ છે? તો જો મિત્રો શાળા વિકાસ યોજના જે છે ને કેટલા સમય માટે નક્કી કરવામાં આવે છે? તો 3 વર્ષ માટેની મિત્રો નક્કી કરવામાં આવે છે બરોબર, 3 વર્ષ માટે. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એસએમસીના સભ્યોને તાલીમ ક્યારે આપવામાં આવે છે? તો દર વર્ષે મિત્રો એસએમસીના સભ્યોને તાલીમ આપવામાં આવે છે બરોબર, દર વર્ષે. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એસએમસીના સભ્ય સચિવે અલગ અલગ બુક નિભાવવાની હોય છે બરોબર. જો એસએમસીના સભ્ય હોય છે ને મિત્રો એમને અલગ અલગ પ્રકારની બુકો નિભાવવાની હોય છે. જે કઈ છે મિત્રો આપણે સમજીએ. એક છે એજન્ડા બુક, બીજી છે મિનિટ્સ બુક અને ત્રીજા નંબરની છે મિત્રો ઠરાવ બુક બરોબર. આ 3 બુક જે છે ને એ એસએમસીના સભ્ય સચિવે નિભાવવાની હોય છે. એક છે એજન્ડા બુક, બીજી છે મિનિટ બુક અને ત્રીજા નંબરની છે મિત્રો ઠરાવ બુક, યાદ રાખી લેજો. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એસએમસીની મિટિંગ બોલાવવાની હોય ત્યારે કેટલા દિવસ પહેલાં સભ્ય સચિવ દ્વારા સભ્યોને લેખિત જાણ કરવાની હોય છે? તો 7 દિવસ પહેલાં મિત્રો લેખિત જાણ કરવાની હોય છે એસએમસીની મિટિંગ બોલાવવાની હોય ત્યારે. અને આ જાણ કોણ કરે છે મિત્રો? સભ્ય સચિવ દ્વારા કરવામાં આવતી હોય છે લેખિત દ્વારા બરોબર, 7 દિવસ પહેલાં. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાથમિક શાળામાં જે રીતે એસએમસીની રચના કરવાની તે રીતે માધ્યમિક શાળામાં શાની રચના કરવામાં આવે છે? અને માધ્યમિક શાળાના અંદર મિત્રો ટાટની પરીક્ષાના અંદર આ ક્વેશ્ચન હશે. તો એસએમડીસી યાદ રાખજો, એસએમડીસી એનું ફૂલ નેમ થાય છે મિત્રો સ્કૂલ મેનેજમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ કમિટી બરોબર. જો પ્રાથમિક શાળાના અંદર એસએમસી હોય છે એવી રીતે માધ્યમિક શાળાઓના અંદર શું હોય છે મિત્રો 9, 10, 11, 12ના અંદર એસએમડીસી હોય છે જેનું ફૂલ નેમ થાય છે સ્કૂલ મેનેજમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ કમિટી. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત સરકાર દ્વારા વર્ષમાં યુનિક આઈડી નંબરનો શૈક્ષણિક દસ્તાવેજમાં ફરજિયાત નોંધવો કે ઉલ્લેખ કરવા બાબતે જીઆર કરેલો છે. તો 2013ના અંદર મિત્રો આ જીઆર કરેલો છે કે ગુજરાત સરકારના અંદર મિત્રો વર્ષમાં યુનિક આઈડી બરોબર નંબરનો શૈક્ષણિક દસ્તાવેજમાં ફરજિયાત નોંધવો બરોબર. આખું યુનિક ફોર્મ હોય છે જેનો ઉલ્લેખ મિત્રો જીઆર નક્કી કરવામાં આવેલો છે બરોબર, જીઆર બાબતે 2013ના અંદર. તો જો મિત્રો આ 19 ક્વેશ્ચન આપણે સમજ્યા છીએ જે આ શૈક્ષણિક યોજનાઓના અંદર બરોબર. હવે આપણે મિત્રો જણાવી દઉં તમને કે આપણે ચેનલ પર જે ટાટ માટે કેટલા વિડીયો બનાવ્યા છે અને કયા ટોપિક ઉપર બનાવેલા છે. તો જો મિત્રો આપણે સૌપ્રથમ બુદ્ધિનું વિડીયો બનાવી છે અને બુદ્ધિ તમારી પરીક્ષાના અંદર 3 થી 4 ગુણના અંદર પૂછાશે. સંપૂર્ણ બુદ્ધિ ભણાઈ છે મિત્રો, ચેનલ પર જઈને વિડીયો જોઈ લેજો. પછી આપણે મોક ટેસ્ટની સિરીઝ ચાલુ કરી છે મિત્રો 100 ગુણની મોક ટેસ્ટ બરોબર. જે તમારી ટાટની પરીક્ષાના અંદર વિભાગ એ જે 100 ગુણનો આવે છે ને એને લગતી એને અનુલક્ષીને મિત્રો બનાવેલી છે. તો 3 મોક ટેસ્ટ બનાવી છે મિત્રો, ના જોયું હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો. તમારા 100 ગુણ 100% કવર અપ થઈ જશે. પછી એનઈપી 2020 આપણે સંપૂર્ણ ભણાવ્યું છે મિત્રો કલમો સાથે બરોબર. એનું પણ વિડીયો આખું આપણે બનાવેલું છે, ચેનલ પર પડેલું છે, જે પ્લેલિસ્ટ બનાવી છે એના અંદર મળી રહેશે. પછી આરટી એક્ટ 2009 એના અંદર સંપૂર્ણ કલમો ભણાવવામાં આવી છે અને સંપૂર્ણ માહિતી આપી છે મિત્રો. કેવા ક્વેશ્ચનો પૂછાશે એ બાબતની પણ માહિતી આપેલી છે. તો જો મિત્રો આરટી એક્ટ 2009 છે જે આપણું ટાટનું જે પ્લેલિસ્ટ બનાવી છે એના અંદર મેકેલું છે. તો જો મિત્રો બુદ્ધિ, મોક ટેસ્ટ, આરટી એક્ટ 2020 અને આરટી એક્ટ 2009 આ 4 ટોપિકના જે વિડીયો છે ને એ તમે ચેનલ પર જઈને જોઈ શકો છો, જે પ્લેલિસ્ટના અંદર પડેલા છે. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે યુડાયસનું પૂરું નામ જણાવો. તો યુડાયસનું પૂરું નામ થાય છે મિત્રો યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન. યાદ રાખી લેજો, આ પરીક્ષાના અંદર પૂછાશે. યુડાયસનું પૂરું નામ જણાવો મિત્રો. તો યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાયસનું ફોર્મ ક્યારે ભરાય છે. તો ડાયસનું ફોર્મ મિત્રો ક્યારે ભરાય છે? દર વર્ષે જુલાઈ માસથી ઓગસ્ટ માસ દરમિયાન મિત્રો આ ડાયસનું ફોર્મ ભરાય છે બરોબર. દર વર્ષે જુલાઈ માસથી લઈને ઓગસ્ટ માસ દરમિયાન. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શાળાનો ડાયસ કોડ કેટલા અંકનો હોય છે. આ પરીક્ષાના અંદર પૂછાય એવા ક્વેશ્ચનો છે કે શાળાનો ડાયસ કોડ જે છે મિત્રો 11 અંકનો હોય છે. કેટલા અંકનો હોય છે? 11 અંકનો. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષક ડાયસ કોડ કેટલા અંકનો હોય છે. તો શિક્ષક ડાયસ કોડ જે છે મિત્રો 8 અંકનો હોય છે. કેટલા અંકનો હોય છે? 8 અંકનો. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થી ડાયસ કોડ કેટલા અંકનો હોય છે. તો વિદ્યાર્થી ડાયસ કોડ જે છે મિત્રો 18 અંકનો હોય છે. તો જો મિત્રો શાળાનો ડાયસ કોડ યાદ રાખી લેવાનો જે 11 અંકનો હોય છે.
શિક્ષકનો ડાયસ કોડ યાદ રાખી લેવાનો જે 8 અંકનો હોય છે અને વિદ્યાર્થીનો ડાયસ કોડ યાદ રાખી લેવાનો જે 18 અંકનો હોય છે. આના અંદરથી ક્વેશ્ચન 100% આવશે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત રાજ્યનો ડાયસ કોડ નંબર કયો હશે. તો જો મિત્રો દરેક રાજ્યનો અલગ અલગ ડાયસ કોડ હોય છે. જેવી રીતે ગુજરાત રાજ્યનો ડાયસ કોડ કયો છે મિત્રો 24 નંબર જે છે મિત્રો ગુજરાત રાજ્યનો ડાયસ કોડ નંબર છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળ મેળો લાઈફ સ્કિલ મેળો કોના દ્વારા આયોજન કરવામાં આવે છે. તો જીસીઆરટી દ્વારા મિત્રો દર વર્ષે આ બાળ મેળો અને લાઈફ સ્કિલ મેળો મિત્રો ઉજવવામાં આવે છે. બરોબર, જીસીઆરટી દ્વારા યાદ રાખજો. આ જે છે પરીક્ષાના અંદર પૂછાયેલું છે ક્વેશ્ચન. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 1 થી 5ના બાળકો માટે બાળ મેળો ઉજવવામાં આવે છે. બરોબર, જે આ જીસીઆરટી દ્વારા જે ઉજવવામાં આવે છે ને બાળ મેળો એ ધોરણ 1 થી 5ના બાળકો માટે ઉજવવામાં આવે છે. અને 28મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે ધોરણ 6 થી 8ના બાળકો માટે શું યોજવામાં આવે છે. તો જીવન કૌશલ્ય આધારિત બાળ મેળો, બરોબર, જેને લાઈફ સ્કિલ મેળો કહેવામાં આવે છે એ મિત્રો જીસીઆરટી દ્વારા યોજવામાં આવે છે અને ધોરણ 6 થી 8ના બાળકો માટે યોજવામાં આવે છે. બાળ મેળો જે છે ને એ ધોરણ 1 થી 5ના બાળકો માટે અને ધોરણ 6 થી 8 બાળકો માટે મિત્રો જીવન કૌશલ્ય આધારિત મેળો જેને લાઈફ સ્કીમ મેળો કહેવામાં આવે છે. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શાળાઓમાં લેવામાં આવતી એકમ કસોટીના માર્ક્સ અધ્યયન નિષ્પત્તિ આધારિત માર્ક્સ કઈ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવે છે. તો સરળ એપ્લિકેશન, સરળ ડાટા એપ્લિકેશનના અંદર અપલોડ કરવામાં આવે છે મિત્રો. બરોબર, શાળામાં લેવામાં આવતી એકમ કસોટીના માર્ક્સ અધ્યયન નિષ્પત્તિ આધારિત માર્ક્સ કઈ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવે છે. તો સરળ એપ્લિકેશન, સરળ ડાટા એપના અંદર નાખવામાં આવે છે. અને આના અંદર મિત્રો એક ટ્વિસ્ટ છે, તમારે સાંભળવું ખૂબ જ જરૂરી છે. હવે આ એપ્લિકેશન સિવાય કોઈક બીજી એક એપ્લિકેશન છે જેના અંદર નાખવામાં આવે છે. બરોબર, જે હમણાં જ લોન્ચ થયેલી છે. જો કોઈને આવડતું હોય મિત્રો કોમેન્ટના અંદર 100% મિત્રો જવાબ આપજો. બરોબર, આ પ્રશ્નના અંદર મિત્રો એક વસ્તુ યાદ રાખી લેજો આટલી. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર જેને VSK કયા આવેલું છે. તો જો મિત્રો વિદ્યા સમીક્ષા કેન્દ્ર જેને VSK કહેવાય છે ક્યાં આવેલું છે. તો ગાંધીનગરના અંદર આવેલું છે. વિદ્યાર્થીઓનો રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં આવે છે મિત્રો VSK દ્વારા. બરોબર, બાળક ભણવાના અંદર કેવું છે, કઈ એની આવડત છે, સંપૂર્ણ માહિતી મિત્રો બાળકની આ VSKના અંદર પડેલી હોય. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા ધોરણમાં એકમ કસોટી લેવામાં આવતી નથી. તો ધોરણ 1 અને ધોરણ 2ના અંદર મિત્રો એકમ કસોટી લેવામાં આવતી નથી અને ધોરણ 3 થી 12 સુધીના અંદર લેવાય છે મિત્રો આ એકમ કસોટી, યાદ રાખજો. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે PATનું પૂરું નામ જણાવો. પેટનું પૂરું નામ જણાવો PAT. તો પિરિયોડિકલ એસેસમેન્ટ ટેસ્ટ, યાદ રાખી લેજો. પિરિયોડિકલ એસેસમેન્ટ ટેસ્ટ થાય છે પૂરું નામ. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પેટનું આયોજન કોના દ્વારા થાય છે. તો PAT એનું આયોજન મિત્રો કોના દ્વારા થાય છે. તો GCERT દ્વારા થાય છે. અને નોંધ યાદ રાખી લેજો મિત્રો, તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા એકમ કસોટી રદ કરવાની જાહેરાત કરવામાં આવેલી છે. બરોબર, આ પેટ જે છે ને એને રદ કરવામાં આવેલી છે. પણ આ તો શું કહેવાય મિત્રો, જૂની યોજનાઓને ધ્યાનમાં રાખીને ક્વેશ્ચન બની શકે છે તમારી પરીક્ષાના અંદર ટાટની. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાલાનું પૂરું નામ જણાવો. અને પરીક્ષાના અંદર પૂછાયેલું છે મિત્રો કે બાલાનું પૂરું નામ જણાવો. બિલ્ડિંગ એજ અ લર્નિંગ એડ, યાદ રાખી લેજો મિત્રો. બાલાનું પૂરું નામ થાય છે બિલ્ડિંગ એજ ઓર લર્નિંગ એડ, યાદ રાખી લેજો. બિલ્ડિંગ એજ ઓર લર્નિંગ એડ. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાલા પ્રોજેક્ટ કોના અંતર્ગત કરવામાં આવે છે. તો બાલા પ્રોજેક્ટ જે છે મિત્રો SSA અંતર્ગત કરવામાં આવે છે. અને SSAનું પૂરું નામ થાય છે મિત્રો સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કરવામાં આવે છે મિત્રો આ બાલા પ્રોજેક્ટ. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાલા પ્રોજેક્ટ શાળામાં કઈ રીતે કામ આવે છે. તો બાલા પ્રોજેક્ટ જે શાળાના અંદર મિત્રો કઈ રીતે કામ આવે છે, TLM તરીકે, ટીચિંગ લર્નિંગ મટીરિયલ, TLMનું પૂરું નામ થાય છે. બરોબર, અને આ જો મિત્રો આ બાલા પ્રોજેક્ટ જે છે ને શાળાના અંદર કઈ રીતે કામ આવે છે હું તમને સંપૂર્ણ માહિતી આપું છું. દાખલા તરીકે તમે પ્રાથમિક શાળાના અંદર જતા હશો મિત્રો, એ વખતે જ્યારે જે શાળા હોય છે ને એની દિવાલો હોય છે, એના ઉપર મિત્રો કક્કો લખેલો હોય છે, ઘડિયા લખેલા હોય છે, વર્ગ લખેલા હોય છે, વાર્તાઓ લખેલી હોય છે. બરોબર, તો આ રીતે મિત્રો દરેક જેટલી પણ સરકારી શાળાઓ હોય છે ને એ શાળાઓના અંદર જેટલા પણ વર્ગખંડ હોય છે એને મિત્રો સંપૂર્ણ રીતે મિત્રો આ રીતે રંગવામાં આવે છે. બરોબર, જે મિત્રો આને ટીચિંગ લર્નિંગ મટીરિયલ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આખી શાળાને મિત્રો TLM બનાવવામાં આવે છે કે બાળક હરતા ફરતા પણ કંઈક નવું શીખે. આને બાલા પ્રોજેક્ટ કહેવામાં આવે છે. તમને સારી રીતે માહિતી સમજાઈ ગઈ હશે.
હવે 37માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર SVP, યાદ રાખજો સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર જેને SVP કહેવાય છે, આ પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવે છે? તો ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા મિત્રો આપવામાં આવે છે. 2016-17થી શરૂઆત કરવામાં આવેલી છે, બરોબર. આ જે સ્વચ્છ વિદ્યાલય પુરસ્કારની, બરોબર, 2016-17થી શરૂઆત કરવામાં આવેલી છે અને ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે. હવે 38માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર કયા 5 પરિણામોને ધ્યાનમાં રાખીને આ પુરસ્કાર આપતી હોય છે? તો જો મિત્રો જે આ પુરસ્કાર જે છે ને સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર એ કયા 5 પરિણામોને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે? તો એક છે મિત્રો પાણી, બીજું છે શૌચાલય, ત્રીજું છે મિત્રો સાબુથી હાથ ધોવા, ચોથા નંબરનું છે મિત્રો જાળવણી અને મરામત, પાંચમા નંબરનું છે મિત્રો વ્યવહાર પરિવર્તન અને સક્ષમતા વૃદ્ધિ, અને કોવિડ 2019ના અંદર જે કોવિડ આવ્યો હતો ને એના પછી મિત્રો આ છઠ્ઠા નંબરની આના અંદર એડ કરવામાં આવી છે, બરોબર, પાસું જેનું નામ છે મિત્રો પૂર્વ તૈયારી અને પ્રતિસાદ. યાદ રાખી લેજો, આ પરીક્ષાના અંદર પૂછાશે. તો જોઈ લો મિત્રો, આ સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર છે ને 5 પરિણામોને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે અને છઠ્ઠા નંબરની એડ કરેલી છે. એ પણ આપણે ફરીથી સમજી લઈએ. એક છે પાણી, બીજું છે શૌચાલય, ત્રીજું છે મિત્રો સાબુથી હાથ ધોવા, ચોથા નંબરનું છે મિત્રો જાળવણી અને મરામત, પાંચમા નંબરના અંદર આવે છે વ્યવહાર પરિવર્તન અને ક્ષમતા વૃદ્ધિ, અને કોવિડ પછી મિત્રો છઠ્ઠા નંબરનું એડ થયું છે પૂર્વ તૈયારી અને પ્રતિસાદ. હવે 39માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર છેલ્લે ક્યારે આપવામાં આવ્યો હતો? તો 2021-22ના અંદર આપવામાં આવ્યો હતો મિત્રો સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર છેલ્લે મિત્રો, બરોબર, 2021-22માં આપવામાં આવ્યો હતો. સરકારી શાળા હોય મિત્રો કે ખાનગી શાળા હોય, દરેક શાળાને મિત્રો આ એવોર્ડનો લાભ મળે છે. તો જો મિત્રો આ 39 ક્વેશ્ચન મિત્રો આપણે શૈક્ષણિક શાળાકીય યોજનાઓ જે છે મિત્રો એના ક્વેશ્ચન તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે આપણે ચેનલ પર કેટલા વિડીયો બનાવ્યા છે આપણે સારી રીતે સમજીએ મિત્રો તમારી ટાટની પરીક્ષા માટે, અને એ બધા જે છે પ્લે લિસ્ટના અંદર પડેલા છે, બરોબર. તો જો મિત્રો આપણે મૂલ્યાંકનનો વિડીયો બનાવ્યું છે, મૂલ્યાંકનના પાસા, હેતુ અને વ્યાખ્યાઓ, બરોબર, સંપૂર્ણ માહિતી મૂલ્યાંકનની ભણાઈ છે જે તમારી ટાટની પરીક્ષાના અંદર 4 થી 5-6 ગુણના અંદર પૂછાશે. પછી ગુજરાતી વ્યાકરણના 2-3 વિડીયો બનાવ્યા છે મિત્રો. ગુજરાતી વ્યાકરણ તમારી પરીક્ષાના અંદર 15 ગુણના અંદર પૂછાશે, અને આ જે પ્રશ્નો જે છે ને ગુજરાતી વ્યાકરણના અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા છે. ના જોયા તો બંને વિડીયો મિત્રો ચેનલ પર જઈને જોઈ લેજો અને પ્લે લિસ્ટના અંદર પણ જોવા મળશે. પછી બચાવ પ્રયુક્તિ મિત્રો આપણે સંપૂર્ણ ભણાવી દીધેલી છે, બરોબર. બચાવ પ્રયુક્તિના અંદરથી મિત્રો જેટલી વ્યાખ્યાઓ બનતી હોય છે અને જે સમજૂતી અને અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા ક્વેશ્ચનો, આ બધી બાબતનું મિત્રો આપણે સંપૂર્ણ વિડીયો બનાવ્યું છે, અને બચાવ પ્રયુક્તિ તમારી પરીક્ષાના અંદર 5 થી 6 ગુણના અંદર પૂછાશે, એ પણ સંપૂર્ણ વિડીયો બનાવેલું છે. પછી આપણે મિત્રો જીકેનો 3 વિડીયો બનાવ્યા છે. જીકે તમારી પરીક્ષાના અંદર 20 ગુણના અંદર પૂછાશે ટાટના અંદર, બરોબર. તો જીકેના સંપૂર્ણ 3 વિડીયો જોઈ લેજો મિત્રો. પછી આપણે જનરલ પદ્ધતિશાસ્ત્રનો મિત્રો વિડીયો બનાવ્યું છે, જે તમારો કોઈ પણ સબ્જેક્ટ હોય પણ જનરલ પદ્ધતિશાસ્ત્ર તમારી પરીક્ષાના અંદર પૂછાય તો એ સંપૂર્ણ ભણાયેલું છે મિત્રો. એના અંદરથી પણ મિત્રો 5 થી 6 ગુણનું પૂછાશે. પછી તો જો મિત્રો આજે જે આ બધા વિડીયો બનાવેલા છે ને, મૂલ્યાંકન, ગુજરાતી વ્યાકરણ, જીકે, જનરલ પદ્ધતિશાસ્ત્ર અને બચાવ પ્રયુક્તિ, આ 4 ટોપિકના વિડીયો ચેનલ પર પણ જોવા મળશે, અને પ્લે લિસ્ટના અંદર જઈને જોશો ત્યાંથી તમને સંપૂર્ણ મળી રહેશે. હવે 40માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મીનાની દુનિયા કાર્યક્રમ કોના દ્વારા મૂકવામાં આવેલો છે? તો આ કાર્યક્રમ જે છે મિત્રો ગુજરાત સરકાર દ્વારા, અને આ એક શૈક્ષણિક રેડિયો કાર્યક્રમ છે, યાદ રાખી લેજો આ મીનાની દુનિયા. હવે 41માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મીનાની દુનિયા કાર્યક્રમ ક્યારે પ્રસારિત કરવામાં આવતો? તો જો મિત્રો મીનાની દુનિયા કાર્યક્રમ જે છે ને ક્યારે પ્રસારિત કરવામાં આવતો? તો આ કાર્યક્રમનું પ્રસારણ બાયસેગના માધ્યમથી વંદે ગુજરાત ચેનલ પર દર અઠવાડિયે મંગળવારે અને શુક્રવારે પ્રસારિત કરવામાં આવતું હતું, અને પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક બંને માટે મિત્રો આ પ્રોગ્રામ હતો, અને હાલ આ કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવતો નથી. આટલી બાબત યાદ રાખજો મિત્રો, બંધ થયેલો છે, બરોબર, પણ જૂની યોજનાના અંદરથી ક્વેશ્ચન નીકળી શકે છે. હવે 42માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉજાસ ભાણી કાર્યક્રમ, યાદ રાખજો મિત્રો, ઉજાસ ભાણી કાર્યક્રમ જેને એડોલસેન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ કહેવાય છે, બરોબર, એડોલસેન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ કહેવાય છે, જેનો ગુજરાતીના અંદર ઉજાસ ભાણી કાર્યક્રમ કહેવાય છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શું છે? તો વિદ્યાર્થીઓમાં શારીરિક, માનસિક અને સામાજિક વિકાસનો પ્રોત્સાહન આપવાનો છે, બરોબર. જેમાં વિદ્યાર્થીઓના અંદર શારીરિક, માનસિક અને સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવામાં આવે છે, કારણ કે બાળકો કોઈ ખોટા રસ્તા ઉપર ન ચડે મિત્રો, એના માટે એને સાચી માહિતી આપવામાં આવે છે આ કાર્યક્રમના અંદર.
હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉજાસ ભણી કાર્યક્રમ કોના દ્વારા અમલ મૂકવામાં આવેલો છે? તો જો મિત્રો ઉજાસ ભણી કાર્યક્રમ જે છે એ કોના દ્વારા અમલમાં મૂકવામાં આવેલો છે? તો ભારત સરકારના આયુષ્માન ભારત યોજના હેઠળ મિત્રો સ્કૂલ હેલ્થ વેલનેસ પ્રોગ્રામ અંતર્ગત અમલમાં મૂકવામાં આવેલો છે. ધોરણ 6 થી 12ના બાળકો માટે છે, બરોબર. કે આ બાળકો જે છે ને મિત્રો એ તરુણ અવસ્થાના અંદર આવી જાય છે, બરોબર. એટલે એમના અંદર મિત્રો જે આ સેક્સ્યુઅલ જે નોલેજ હોય છે ને મિત્રો એ હોતું નથી. એટલા માટે આ કાર્યક્રમ આપવામાં આવે છે કે જેથી કરીને એ કોઈ ખોટું પગલું ન ભરે, બરોબર. એટલે આ બાબતને ધ્યાનમાં રાખજો, પરીક્ષાના અંદર પૂછાય એવો ક્વેશ્ચન છે. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇન્સ્પાયર એવોર્ડ સ્કીમ યોજના કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? તો ભારત સરકારના વિજ્ઞાન અને પ્રાદ્યોગિક વિભાગની યોજના છે મિત્રો. અને ઇન્સ્પાયર એવોર્ડ સ્કીમ યોજના જે છે મિત્રો કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? ભારત સરકારના વિજ્ઞાન અને પ્રાદ્યોગિક વિભાગની યોજના છે એના દ્વારા બહાર પાડવામાં આવે છે. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇન્સ્પાયરનું પૂરું નામ જણાવો મિત્રો. આ પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે, બરોબર. તો ઇન્સ્પાયરનું પૂરું નામ થાય છે મિત્રો ઇનોવેશન ઇન સાયન્સ પ્રુસ્યુટ ફોર ઇન્સ્પાયર્ડ રિસર્ચ. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે મિત્રો ઇન્સ્પાયરનું પૂરું નામ જણાવો તો ઇનોવેશન ઇન સાયન્સ પ્રુસ્યુટ ફોર ઇન્સ્પાયર્ડ રિસર્ચ. તો જો મિત્રો આ લેવલની મિત્રો આ બધી યોજનાઓ છે. વિડીયો ગમતો હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો. અને સંપૂર્ણ યોજનાઓ મિત્રો, બરોબર, શૈક્ષણિક શાળાકીય જેટલી પણ યોજનાઓ છે ને આ 109 મિત્રો ક્વેશ્ચન છે. આના બાર મિત્રો તમારી પરીક્ષાના અંદર ક્વેશ્ચન નહીં જાય યોજનાના અંદરથી, બરોબર. અને 4 થી 5 ગુણના અંદર તમારી ટાટની પરીક્ષાના અંદર આ બધી યોજનાઓ પૂછાશે. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇન્સ્પાયર એવોર્ડ સ્કીમ યોજના કયા ધોરણના બાળકોને લાભ મળે છે? ધોરણ 6 થી 10ના બાળકોને મિત્રો લાભ મળતો હોય છે ઇન્સ્પાયર એવોર્ડ સ્કીમ યોજનાના અંદર, બરોબર. ઉંમર પૂછી લે મિત્રો તો 10 થી લઈને 15 વર્ષના બાળકોને મિત્રો ઇન્સ્પાયર એવોર્ડ સ્કીમ યોજનાનો લાભ મળે છે. અને આ લાભ શું મળતો હોય છે મિત્રો? 10,000 રૂપિયાની સહાય મળે છે, બરોબર. આના બાર ક્વેશ્ચન નહીં જાય મિત્રો, સંપૂર્ણ માહિતી એક જ ક્વેશ્ચનના અંદર આવી ગઈ છે, બરોબર. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વહાલી દીકરી યોજના કયા વિભાગની યોજના છે? તો મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજના છે મિત્રો વહાલી દીકરી યોજના. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વહાલી દીકરી યોજના કુલ કેટલી રકમ આપવામાં આવે છે? તો વહાલી દીકરી યોજનાના અંદર મિત્રો કુલ મિત્રો 1,10,000 રૂપિયાની સહાય મળે છે, બરોબર. 1,10,000 રૂપિયાની સહાય મળે છે. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વહાલી દીકરી યોજનાનો લાભ કોને મળે છે? તો વહાલી દીકરી યોજનાનો લાભ જે છે મિત્રો તો આનો જવાબ આવશે મિત્રો 2/8/2019 પછી જન્મેલી દીકરીઓને મિત્રો આ લાભ મળતો હોય છે, બરોબર. 2/8/2019 પછી જન્મેલી દીકરીઓને લાભ મળે છે. અને આના અંદર એક બીજી બાબત આપી છે કે દંપતીની વાર્ષિક આવક મર્યાદા 2 લાખ હોવી જોઈએ મિત્રો. યાદ રાખજો, દંપતીની વાર્ષિક આવક મર્યાદા કેટલી હોવી જોઈએ? 2 લાખ હોવી જોઈએ. એમને આ યોજનાનો લાભ મળે છે. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વહાલી દીકરી યોજના કયા 3 હપ્તામાં આપવામાં આવે છે? તો જો મિત્રો આ વહાલી દીકરી યોજના જે છે ને એને મિત્રો 3 હપ્તાના અંદર આપવામાં આવે છે. એક જો મિત્રો પહેલા ધોરણમાં પ્રવેશ કરે દીકરી ત્યારે એને 4,000 આપવામાં આવે છે. પછી 9મા ધોરણમાં પ્રવેશ કરે દીકરી ત્યારે મિત્રો 6,000 આપવામાં આવે છે. પછી 18 વર્ષ પૂરા થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે 1 લાખ રૂપિયા આપવામાં આવે છે મિત્રો આ વહાલી દીકરી યોજના માટે. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો? તો ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મિત્રો આ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ યોજના બહાર પાડવામાં આવેલી છે, બરોબર. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જ્ઞાનકુંજ પ્રોજેક્ટની શરૂઆત ક્યારે થઈ? તો 5 સપ્ટેમ્બર 2017થી મિત્રો આ જ્ઞાનકુંજ પ્રોજેક્ટની શરૂઆત થઈ, બરોબર. 5 સપ્ટેમ્બર 2017થી. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું કાર્ય શું છે? તો શાળાના ક્લાસરૂમ સ્માર્ટ બનાવવા. યાદ રાખજો મિત્રો આ જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું કાર્ય શું છે? શાળાના ક્લાસરૂમ સ્માર્ટ બનાવવા. તો જુઓ મિત્રો આ લેવલના ક્વેશ્ચન જે છે મિત્રો એ તમારી યોજનાના અંદર પૂછાશે. અને આ યોજનાઓનું જે આ વિડીયો છે તમને કેવું લાગે છે મિત્રો કોમેન્ટ 100% કરી દેજો મિત્રો. આ વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. અને ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જ્ઞાનકુંજ પ્રોજેક્ટમાં જોડાયેલ શિક્ષકોને શાના તરીકે ઓળખવામાં આવે છે? તો ટેકનો સેવી ટીચર તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રશ્ન પરીક્ષાના અંદર પૂછાયેલો છે, બરોબર. કે જ્ઞાનકુંજ પ્રોજેક્ટના અંદર જોડાયેલા શિક્ષકો શાના તરીકે ઓળખાય છે? ટેકનો સેવી ટીચર. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શાળા તત્પરતા કાર્યક્રમ જેને ક્લાસ રેસિડેન્શિયલ પ્રોગ્રામ કહેવાય છે આ શું છે મિત્રો? બરોબર. શાળા તત્પરતા કાર્યક્રમ જેને ક્લાસ રેસિડેન્શિયલ પ્રોગ્રામ કહેવાય છે આ શું છે મિત્રો?
આ કાર્યક્રમમાં પ્રથમ ધોરણની શરૂઆતના પ્રથમ 3 માસ દરમિયાન પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન માટે બાળકોને તૈયાર કરવા માટે શાળા તત્પરતાને ધ્યાને લઈ વિદ્યા પ્રવેશને પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, વિદ્યા પ્રવેશની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એક ભારત શ્રેષ્ઠ ભારત શું છે. તો આ કાર્યક્રમ સમગ્ર દેશભરમાં યોજવામાં આવેલો છે. બરોબર, આ એક કાર્યક્રમ છે મિત્રો. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એક ભારત શ્રેષ્ઠ ભારતનો મુખ્ય હેતુ શું છે. તો બાળકમાં દેશના જુદા જુદા રાજ્યોની સંસ્કૃતિ, સાહિત્ય, ભૌગોલિક, ઐતિહાસિક, સામાજિક વગેરે જેવી ભિન્નતાઓ વિશે જાણે અને સમજ કેળવે તથા એકબીજાની સંસ્કૃતિ પ્રત્યે આદર ભાવના મેળવે. બરોબર, યાદ રાખી લેજો, થોડું ટાઈપિંગ મિસ્ટેક. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ એક ભારત શ્રેષ્ઠ ભારત અન્વયે ગુજરાતનું જોડાણ કયા રાજ્ય સાથે હતું. તો છત્તીસગઢ રાજ્ય સાથે હતું. યાદ રાખજો, આ પરીક્ષાના અંદર પૂછાશે, કરંટનો ક્વેશ્ચન છે. બરોબર, તો એક ભારત શ્રેષ્ઠ ભારત અન્વયે ગુજરાતનું જોડાણ કયા રાજ્ય સાથે હતું. છત્તીસગઢ રાજ્ય સાથે હતું. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નિપુણ ભારત શું છે. તો નિપુણ ભારત શિક્ષણ વિભાગનું મિશન છે જે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલું છે. બરોબર, નિપુણ ભારત જે છે ને એ શિક્ષણ વિભાગનું મિશન છે અને કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલું છે. હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નિપુણ ભારતનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે. તો પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન માટેનો છે. બરોબર, નિપુણ ભારતની મુખ્ય ઉદ્દેશ્ય શું છે મિત્રો. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન માટેનો છે મિત્રો આ નિપુણ ભારતનો મુખ્ય ઉદ્દેશ. તો જો મિત્રો આજે શૈક્ષણિક શાળાકીય જેટલી પણ યોજનાઓ છે ને એ સંપૂર્ણ મિત્રો આપણા આજના વિડીયોના અંદર ભણાવવાની છે. બરોબર, તો હાલ આપણે 60 ક્વેશ્ચન ભણ્યા છે મિત્રો. એ બધા ક્વેશ્ચનનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને ગમતું હોય તો આ વિડીયો લાઇક કરજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત છે, તમારે ખૂબ જાણવી જરૂરી છે. ટીચિંગ અજય કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલું છે. ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો આપણે ટાટ માટે જેટલા પણ આ બધા વિડીયો બનાવ્યા છે ને અને પ્લેલિસ્ટ બનાવી છે દરેકની લિંક એના અંદર મૂકી દેવામાં આવશે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. બરોબર, ત્યાંથી તમને સંપૂર્ણ વિડીયો બધા મળી રહે. આના સિવાય મિત્રો આપણે આ બંને પેજ ઉપર આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરીએ છીએ. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કઈ આવશે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી મિત્રો એજ્યુકેશન બાબતની માહિતી જે છે ને આ બંને પેજ ઉપર તમને મળી રહેશે. એટલા માટે બંનેને ફોલો કરી દેજો. આના સિવાય મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર જીકેની રીલ્સ બનાવી છે, મનોવિજ્ઞાનની રીલ્સ બનાવી છે. બરોબર, અને શૈક્ષણિક મુદ્દાઓની પણ રીલ્સ બનાવી છે. તો એ બધી રીલ્સ તમે જુઓ, તમારા મિત્રોને શેર કરજો. આ રીલ્સના અંદરથી 2 થી 7 ગુણના અંદર તમારે ક્વેશ્ચન પૂછાશે. બરોબર, અને હા, બંને એજ્યુકેશન પેજને 100% ફોલો કરી દેજો મિત્રો, તમને 100% કામ આવવાના છે. હવે 61મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નિપુણ ભારતને અમલી શાના અંતર્ગત કરવામાં આવે છે. તો NEP 2020 અંતર્ગત આ નિપુણ ભારતને અમલી કરવામાં આવેલું છે. હવે 62મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નિપુણ ભારતની શરૂઆત ક્યારે થઈ હતી. તો 2021ના વર્ષના અંદર આ નિપુણ ભારતની શરૂઆત થઈ હતી. હવે 63મા નંબરનો પ્રશ્ન ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ તમારી પરીક્ષાના અંદર 100% પૂછાઈ શકે છે કે નિપુણનું પૂરું નામ જણાવો. તો નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમેરેસી. યાદ રાખી લેજો, આ પરીક્ષાના અંદર પૂછાશે નિપુણ ભારતનું પૂરું નામ. બરોબર, નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમેરેસી. હવે 64મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નિપુણ ભારતની ટેગલાઇન કઈ છે. બરોબર, આ નિપુણ ભારત છે આની ટેગલાઇન છે, યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાય એવી છે કે નિપુણ ભારત કા સપના સબ બચ્ચે સમજે ભાષા ઓર ગણના. યાદ રાખજો મિત્રો, આ નિપુણ ભારતની ટેગલાઇન યાદ કરી લેજો. નિપુણ ભારત કા સપના સબ બચ્ચે સમજે ભાષા ઓર ગણના. હવે 65મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નિપુણ ભારત કોણે લાગુ પડે છે. તો જો મિત્રો, નિપુણ ભારત કોણે લાગુ પડે છે. 3 થી લઈ 9 વર્ષના બાળકો માટે, પૂર્વ પ્રાથમિકથી ધોરણ 3 સુધીના બાળકોને મિત્રો આ નિપુણ ભારત લાગુ પડે છે. અને અગાઉ 2023ની પરીક્ષાના અંદર આ ક્વેશ્ચન પૂછાઈ ગયો. હવે 66મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નિપુણ ભારતનો લક્ષ્યાંક ક્યાં સુધી પરિપૂર્ણ કરવાનો છે. તો નિપુણ ભારતનો લક્ષ્યાંક જે છે મિત્રો કયા વર્ષ સુધી પરિપૂર્ણ કરવાનો છે. તો વર્ષ 2026-27 સુધીમાં પ્રાથમિક શાળાઓમાં પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન સમાજની સાર્વત્રિક પ્રાપ્તિ હોવી જોઈએ. ધોરણ 3ના અંતે અને મોડામાં મોડા 5મા ધોરણ સુધીના અંદર મિત્રો આ કરેલું છે. બરોબર, અને NEP 2020ના અંદર 2025ના અંદર મિત્રો આ લક્ષ્યાંક પૂરું કરવાનું કીધેલું. હવે 67મા નંબરનો પ્રશ્ન સમજીએ કે FLNનું પૂરું નામ જણાવો. તો ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમેરસી. બરોબર, પરીક્ષાના અંદર પૂછાશે FLNનું પૂરું નામ જણાવો. તો ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમેરસી.
હવે 68માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નિપુણ ભારત ધોરણ 1નું લક્ષ્યાંક શું છે, બરોબર. તો નિપુણ ભારતનું જો મિત્રો ધોરણ 1નું લક્ષ્યાંક એ છે કે 99 સુધીના અંક વાંચે અને લખે. બીજું નીચે મિત્રો આપ્યું છે કે વય કક્ષા માટે અપરિચિત લખાણના સાદા શબ્દો વાંચે. નીચે આપ્યું છે મિત્રો સાદા સરવાળા બાદબાકી કરે. તો જો મિત્રો નિપુણનું જે છે ને આ ધોરણ 1ના અંદર આ બધા લક્ષ્યાંકો છે. હવે 69માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નિપુણ ભારતનું ધોરણ 2ના અંદર લક્ષ્યાંકો કયા છે. એક છે મિત્રો 999 સુધીના અંક વાંચે, યાદ રાખજો. પછી બીજા નંબરનું છે મિત્રો 1 મિનિટમાં 40 થી 60 શબ્દ અર્થગ્રહણ સાથે વાંચે. પછી નીચે આપ્યું છે મિત્રો 99 સુધીના સરવાળા અને બાદબાકી કરે. તો આ જે છે મિત્રો એ નિપુણ ભારત ધોરણ 2ના લક્ષ્યાંકો છે. મિત્રો તમારી પરીક્ષાના અંદર મિત્રો ટાટના અંદર પણ પૂછાઈ શકે છે, બરોબર. અગાઉ 2023ની ટાટની પરીક્ષાના અંદર મિત્રો તમને ખબર હશે મિત્રો પ્રજ્ઞાના અંદરથી ક્વેશ્ચન પૂછાયા હતા, બરોબર. અને પ્રજ્ઞા પ્રોગ્રામ જે છે ને એ પ્રાથમિકનો પ્રોગ્રામ છે. હવે 70માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નિપુણ ભારત ધોરણ 3ના લક્ષ્યાંકો કયા છે. તો જવાબ મિત્રો 9999 સુધીના અંકો વાંચે. બીજા નંબરનું 1 મિનિટમાં 60 થી વધુ શબ્દ અર્થગ્રહણ સાથે વાંચે, સાદા વાક્યો વાંચી અને લખી શકે, પછી સાદા ગુણાકાર કરી શકે. તો આ બધા લક્ષ્યાંકો જે છે ને મિત્રો એ નિપુણ ભારતના છે ને ધોરણ 3ના અંદર કરવાના છે. હવે 71માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નિપુણ ભારત મિશન કેટલા સ્તરીય અમલી કરવામાં આવેલું છે. તો જો મિત્રો આ નિપુણ ભારત મિશન જે છે ને એ કેટલા સ્તરના અંદર અમલી કરવામાં આવેલું છે? 5 સ્તરના અંદર. રાજ્યમાં સમગ્ર શિક્ષા દ્વારા સંચાલન કરવામાં આવે છે મિત્રો નિપુણ ભારત. અને કયા 5 સ્તરના અંદર અમલી કરવામાં આવી છે એ જોઈ લો. એક છે મિત્રો રાષ્ટ્રીય મિશન, બીજું છે રાજ્ય મિશન, ત્રીજું છે મિત્રો જિલ્લા મિશન, અને ચોથા નંબરનું છે મિત્રો બ્લોક ક્લસ્ટર મિશન, અને 5મા નંબરનું છે મિત્રો SMC અને સમાજની ભાગીદારી. આ 5 સ્તરના અંદર મિત્રો આ નિપુણ ભારત મિશન મિત્રો આ અમલી કરવામાં આવેલું છે, બરોબર. અને રાજ્યનું જે છે ને મિત્રો આ રાજ્ય મિશન એ મિત્રો સમગ્ર શિક્ષા દ્વારા સંચાલન કરવામાં આવે છે આ નિપુણ ભારતને. હવે 72માં નંબરનો પ્રશ્ન સમજીએ કે દીક્ષાનું પૂરું નામ જણાવો. ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન 2023ના અંદર પૂછાયેલો. તો દીક્ષાનું પૂરું નામ થાય છે મિત્રો ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ આ દીક્ષાનું પૂરું નામ થાય છે. હવે 73માં નંબરનો પ્રશ્ન સમજીએ કે દીક્ષાની શરૂઆત કોણે કરાવી. તો દીક્ષાની શરૂઆત મિત્રો કોણે કરાવેલી છે? ભારત સરકારના શિક્ષણ મંત્રાલય NCERTની પહેલથી મિત્રો આ દીક્ષાની શરૂઆત કરાવેલી છે. હવે 74માં નંબરનો પ્રશ્ન સમજીએ કે NCERTનું પૂરું નામ જણાવો. તો નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. યાદ રાખજો, પરીક્ષાના અંદર પૂછાશે. નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. હવે 75માં નંબરનો પ્રશ્ન સમજીએ કે દીક્ષાની વેબસાઇટ કઈ છે. તો દીક્ષા એપ્લિકેશન છે, બરોબર. અને diksha.gov.in આ જે છે મિત્રો આ દીક્ષાની વેબસાઇટ છે, બરોબર. અને દીક્ષાની એપ્લિકેશન પણ છે. હવે 76માં નંબરનો પ્રશ્ન સમજીએ કે દીક્ષાની શરૂઆત ક્યારે કરવામાં આવી. તો ઔપચારિક રીતે ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારા 5 ઓગસ્ટ 2017ના દિવસે લોન્ચ કરવામાં આવી હતી, બરોબર. યાદ રાખજો, પરીક્ષાના અંદર પૂછાશે. શાળાકીય શૈક્ષણિક યોજનાઓ જેટલી પણ આપણે હતી મિત્રો એના MCQ આપણે આ ભણીએ છીએ, બરોબર. તો યોજનાનું વિડીયો તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે, તમને હું જણાવી દઉં, બરોબર. તો આપણે મિત્રો ચેનલ ઉપર વિડીયો બનાવેલા છે, એ કયા ટોપિક ઉપર બનાવ્યા છે એ જાણી લો. સ્વ અને વ્યક્તિત્વ આ ટોપિક મિત્રો તમારી ટાટની પરીક્ષાના અંદર આપેલું છે. સંપૂર્ણ મિત્રો ભણાય છે સ્વ અને વ્યક્તિત્વ, વ્યાખ્યાઓ બધું જ, બરોબર. તો એ વિડીયો પણ તમે ચેનલ પર જઈને જોઈ લેજો. પછી શૈક્ષણિક અભિયોગ્યતાના મિત્રો આપણે 3 પાઠ ભણાયેલા છે, બરોબર. શૈક્ષણિક અભિયોગ્યતાના મિત્રો આપણે કેટલા 3 પાઠ ભણાયેલા છે. એ 3 પાઠના અંદર મિત્રો 100% મિત્રો એ બધા વિડીયો જોજો, બરોબર. એ 3 પાઠ, કારણ કે 35 ગુણના અંદર પૂછાશે શૈક્ષણિક અભિયોગ્યતા. પછી આપણે મિત્રો બેન્જામિન બ્લૂમ જેના MCQ બેઝ ઉપર આપણે ભણાવ્યું છે મિત્રો. અને બેન્જામિન બ્લૂમનો મિત્રો ટોપિક તમારી ટાટની પરીક્ષાના અંદર આપેલો છે. 3 થી 4 ગુણના અંદર 100% પૂછાશે. તો જો મિત્રો આજે મિત્રો આપણે સ્વ અને વ્યક્તિત્વ, શિક્ષક અભિયોગ્યતાના પાઠ 3 અને બેન્જામિન બ્લૂમ, બરોબર. તો આ 3 ટોપિકના વિડીયો બનાવેલા છે મિત્રો. ચેનલ પર જઈને પણ તમે જોઈ શકો છો, અથવા પ્લેલિસ્ટના અંદર પણ આપેલા છે, બરોબર. ત્યાંથી તમે જુઓ, તમારા મિત્રોને 100% શેર કરી દેજો, કામ આવશે.
હવે 77માં નંબરનો પ્રશ્ન સમજીએ કે દીક્ષાનો ફાયદો શું છે. તો દીક્ષાનો મિત્રો ફાયદો શું થાય છે મિત્રો, પરીક્ષાના અંદર પૂછાઈ શકે કે વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સામગ્રી, પાઠ્યપુસ્તકો, વિડીયો અને ઈ બુક્સ મિત્રો આ બધું જે છે ને એ દીક્ષાના અંદર મળે છે. તો જો મિત્રો જે આ દીક્ષા એપ્લિકેશન ઉપરથી તમારા પાઠ્યપુસ્તકો પણ મળી શકે છે, શિક્ષણની સામગ્રી પણ મળી શકે છે, વિડીયો પણ મળી શકે છે અને ઈ બુક્સ પણ તમને મિત્રો આ દીક્ષાના અંદરથી મળી શકે. ડાયરેક્ટ તમને પૂછાઈ શકે મિત્રો કે પ્રાથમિક શાળાના પુસ્તકો કઈ એપ્લિકેશન ઉપર મૂકવામાં આવેલા છે. તો દીક્ષા એપ્લિકેશન ઉપર મૂકવામાં આવેલા છે. પછી શિક્ષકો માટે તાલીમ પણ મિત્રો દીક્ષા એપથી મળી શકે છે. પછી અભ્યાસક્રમમાં સહાય પણ મળે છે મિત્રો દીક્ષા એપના અંદર. પછી QR કોડ દ્વારા શિક્ષણ મળે છે. કઈ રીતે મિત્રો, તમને હાલના મિત્રો જે આ ધોરણ 1 થી 12ના મિત્રો પાઠ્યપુસ્તક જોયા છે એના પર મિત્રો સ્કેનર આપેલું હોય છે, બરોબર, QR કોડ આપેલો હોય છે. એને સ્કેન કરીને મિત્રો તમે આખી બુક જે છે ને એ તમે આ દીક્ષાના અંદર જોઈ શકો છો, બરોબર. એટલે QR કોડ પણ આપેલો છે. અને આ એપ્લિકેશન મિત્રો ખાસ બાબત એ છે કે આ એપ્લિકેશન જે છે ને મિત્રો મફત અને સર્વસામાન્ય ઉપયોગ છે, બરોબર, એકદમ ફ્રીના અંદર છે. ₹1 પણ કોસ્ટ તમને આપવાનો નથી મિત્રો આ દીક્ષા એપના અંદર. હવે 78માં નંબરનો પ્રશ્ન સમજીએ કે દીક્ષાનું ધ્યેય વાક્ય શું છે મિત્રો. યાદ રાખજો, પરીક્ષાના અંદર પૂછાઈ ગયું છે કે દીક્ષાનું ધ્યેય વાક્ય શું છે મિત્રો. વન નેશન વન ડિજિટલ પ્લેટફોર્મ. યાદ રાખજો, વન નેશન વન ડિજિટલ પ્લેટફોર્મ આ 2023ની પરીક્ષાના અંદર પૂછાયેલું વાક્ય છે. હવે 79માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સર્વ શિક્ષા અભિયાન SSA એ શું છે. તો ભારત સરકારનો એક કાર્યક્રમ છે જેનો ઉદ્દેશ સાયબરબદ્ધ રીતે, યાદ રાખજો, સાયબરબદ્ધ રીતે પ્રાથમિક શિક્ષણનું સાર્વત્રિકરણ કરવાનો છે. યાદ રાખજો, આ પરીક્ષાના અંદર પૂછાશે. હવે 80માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સર્વ શિક્ષા અભિયાનની શરૂઆત ક્યારે થઈ. તો સર્વ શિક્ષા અભિયાનની શરૂઆત મિત્રો 2001 ભૂતપૂર્વ ભારતીય વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા કરવામાં આવી હતી. હવે 81માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સર્વ શિક્ષા અભિયાનનું સૂત્ર કયું છે. તો સૌ ભણે સૌ આગળ વધે. કયું છે મિત્રો સૂત્ર? સૌ ભણે સૌ આગળ વધે. યાદ રાખજો, પરીક્ષાના અંદર પૂછાશે સર્વ શિક્ષા અભિયાનનું સૂત્ર. હવે 82માં નંબરનો પ્રશ્ન સમજીએ કે SSA નું નવું નામ ક્યારે પડ્યું, બરોબર, શું નામ છે. તો સમગ્ર શિક્ષા અભિયાન મિત્રો હવે એનું નામ પડ્યું છે 2018-19ના અંદર, બરોબર. 2018-19 મિત્રો આ SSA નવું નામ રાખવામાં આવેલું છે મિત્રો સમગ્ર શિક્ષા અભિયાન. હવે 83માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાયન્સ સર્કલ. યાદ રાખજો, સાયન્સ સર્કલ્સ એન્ડ મેથ્સ સર્કલ આ કાર્યક્રમ કોના માટે છે. તો ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે મિત્રો આ કાર્યક્રમ છે, બરોબર, સાયન્સ સર્કલ અને મેથ્સ સર્કલ. હવે આના અંદર જુઓ મિત્રો, સાયન્સ સર્કલના અંદર 5000 ગ્રાન્ટ મળે છે અને મેથ્સ સર્કલના અંદર 5000 ગ્રાન્ટ મળે છે પીએમશ્રી શાળાઓ માટે, બરોબર. પીએમશ્રી શાળાઓના અંદર મિત્રો આ પ્રોગ્રામ કરવામાં આવેલો છે. આટલી માહિતી રાખજો, આના અંદરથી ક્વેશ્ચન પૂછાશે, આના બહાર નહીં જાય. હવે 84માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પીએમશ્રીનું પૂરું નામ જણાવો. તો પ્રાઇમ મિનિસ્ટર્સ સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા. યાદ રાખી લેજો, પીએમશ્રીનું પૂરું નામ પૂછાશે, પ્રાઇમ મિનિસ્ટર્સ સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા, બરોબર. મિનિસ્ટર્સ એસ પાછળ લાગે છે. પછી આના નીચે આપણે સમજીએ કે ભારતની 14500 શાળાઓને અપગ્રેડ કરવાનો લક્ષ્યાંક, બરોબર. ભારતની 14500 શાળાઓને અપગ્રેડ કરવાનો લક્ષ્યાંક છે મિત્રો. અને આ સ્કીમ 2022 થી લઈને 2027 સુધી 5 વર્ષ માટે લાગુ કરવામાં આવેલી છે, બરોબર. જુઓ, આ પીએમશ્રી જે યોજના જે છે ને એ 2022 થી લઈને 2027 સુધી 5 વર્ષ માટે લાગુ કરવામાં આવેલી છે. આના બાર ક્વેશ્ચન નહીં જાય. હવે 85માં નંબરનો પ્રશ્ન સમજીએ કે SDRMP. યાદ રાખજો, SDRMP નું પૂરું નામ જણાવો. તો સ્કૂલ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ પ્લાન. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે, બરોબર. SDRMP નું પૂરું નામ જણાવો. તો સ્કૂલ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ પ્લાન. હવે 86માં નંબરનો પ્રશ્ન સમજીએ કે GSDMA. યાદ રાખજો મિત્રો, GSDMA નું પૂરું નામ જણાવો. તો ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. આ જે ફૂલ નેમ છે ને તમારી પરીક્ષાના અંદર અગાઉ પૂછાયેલા છે મિત્રો શિક્ષણના અંદર, બરોબર, ટેટની પરીક્ષાના અંદર. તો GSDMA નું પૂરું નામ શું થાય છે મિત્રો? ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. હવે 87માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નેશનલ ઇમરજન્સી રિસ્પોન્સ નંબર કયો છે મિત્રો? જુઓ, નેશનલ ઇમરજન્સી રિસ્પોન્સ નંબર કયો છે? 112 છે. હવે 88માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થીઓ માટે ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર કયો છે? તો 1098 જે છે મિત્રો એ વિદ્યાર્થી માટે ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર છે, બરોબર, 1098. હવે 89માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કન્યાઓ માટે અભયમ હેલ્પલાઇન નંબર કયો છે? તો 181 છે મિત્રો, કન્યાઓ માટે અભિયમ હેલ્પલાઇન નંબર, બરોબર, 181. હવે 90માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના કેબિનેટ શિક્ષણ મંત્રી તરીકે હાલમાં કોની નિમણૂક થયેલી છે? તો પ્રદ્યુમન વાજાની થઈ છે મિત્રો, બરોબર, જે ગુજરાતના હાલના કેબિનેટ મંત્રી છે, બરોબર. કોણ છે મિત્રો? જે પ્રદ્યુમન વાજા છે.
હવે 91માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી તરીકે હાલમાં કોની નિમણૂક થયેલી છે? તો રીવાબા જાડેજા અને ત્રિકમભાઈ છાંગા, આ બંને જે વ્યક્તિ છે ને એ ગુજરાતના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી છે, બરોબર. કેબિનેટ કક્ષાના પણ અલગ આવે છે અને રાજ્ય કક્ષાના પણ અલગ આવે છે. તો જો મિત્રો રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી તરીકે કોની નિમણૂક થઈ છે? રીવાબા જાડેજા અને ત્રિકમભાઈ છાંગા. હવે 92માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં જ UN દ્વારા કયા દિવસને આંતરરાષ્ટ્રીય ધ્યાન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલું છે? તો 21 ડિસેમ્બરને, બરોબર. હાલમાં જ UN દ્વારા કયા દિવસને આંતરરાષ્ટ્રીય ધ્યાન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલું છે? 21 ડિસેમ્બર. હવે 93માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકો કલા અને જ્ઞાન મળે તે હેતુથી કયા પ્રેરણા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલો છે? તો જો મિત્રો બાળકોને કલા અને જ્ઞાન મળે એ હેતુથી કયા પ્રેરણા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલો છે? તો વડનગરના અંદર શરૂ કરવામાં આવેલો છે અને ભારત શિક્ષણ મંત્રાલયનો આ પ્રોજેક્ટ છે, બરોબર. આ પ્રેરણા પ્રોજેક્ટની મિત્રો અક્ષય કુમારે મુલાકાત લીધેલી હતી, બરોબર. તમે ન્યૂઝના અંદર જોયું હશે, બરોબર. એ વડનગરના અંદર શરૂ કરવામાં આવેલો છે અને ભારત શિક્ષણ મંત્રાલય દ્વારા મિત્રો આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવે છે, જે બાળકોને કલા અને જ્ઞાન મળે તે હેતુથી શરૂ કરવામાં આવેલો છે મિત્રો આ પ્રેરણા પ્રોજેક્ટ. હવે 94માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વાંચન પ્રવૃત્તિને વેગ આપવા માટે કોણે રાજ્ય સરકારના વિદ્યા સમીક્ષા કેન્દ્ર સાથે MOU કર્યા છે? તો નૈરા એનર્જી, બરોબર. જે નૈરાના જે આપણે પેટ્રોલ પંપ જોઈએ છે ને એ નૈરા એનર્જીએ મિત્રો વાંચન પ્રવૃત્તિને વેગ આપવા માટે આ રાજ્ય સરકારના વિદ્યા સમીક્ષા કેન્દ્ર સાથે મિત્રો MOU કરેલા છે, બરોબર. નૈરા એનર્જીએ. હવે 95માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના હેઠળ રાજ્યના કેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે? તો 25,000 વિદ્યાર્થીઓને. હવે 96માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારત સરકાર દ્વારા સ્થાનિક ભાષાઓનો ઉપયોગ માટે બનાવવામાં આવેલી AI આધારિત એપ કઈ છે? તો ભાષિણી છે, યાદ રાખજો, ભાષિણી. હવે 97માં નંબરનો પ્રશ્ન સમજીએ કે RT એક્ટ હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટે ગ્રામ્ય અને શહેરી વાલીઓ માટે કેટલી આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે? તો 6 લાખ રૂપિયા. તો 6 લાખ રૂપિયા મિત્રો નક્કી કરવામાં આવી છે અને મિત્રો આ નવી એડ થયેલી છે, બરોબર. યાદ રાખજો, પરીક્ષાના અંદર પૂછાશે. હવે 98માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કયા જિલ્લામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સ્કૂલ ઓફ અલ્ટિમેટ, યાદ રાખજો, સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપનો શિલાન્યાસ કર્યો છે? તો ગાંધીનગરના અંદર કરેલો છે મિત્રો. તો જો મિત્રો 98 ક્વેશ્ચન તમને કેવા લાગ્યા, બરોબર. આ બધા જ મિત્રો શાળાકીય જેટલી પણ યોજનાઓ છે ને આ બધી યોજનાઓ આના અંદર આવી જાય છે, એટલે વિડીયોને તમારા મિત્રોને શેર કરજો, લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે આપણે કયા ટોપિક ઉપર વિડીયો બનાવ્યા ટાટની પરીક્ષા માટે? તો જો મિત્રો ક્રિયાત્મક સંશોધનનું આખું સંપૂર્ણ વિડીયો બનાવ્યું છે મિત્રો. ક્રિયાત્મક સંશોધન 4 થી 5 ગુણના અંદર તમારી પરીક્ષાના અંદર પૂછાશે, બરોબર. પછી અધ્યાપન સૂત્રો એ પણ તમારી પરીક્ષાના અંદર પૂછાશે મિત્રો, 2 થી 3 4 ગુણના અંદર, બરોબર. એનું પણ સંપૂર્ણ વિડીયો બનાવ્યું છે, જે ચેનલ પર જઈને જોઈ શકો છો. પછી વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા, આ જે ટોપિક છે ને મનોવિજ્ઞાનનો ટોપિક છે. આના અંદર વ્યાખ્યાઓ પણ આવી જાય છે અને અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા ક્વેશ્ચન પણ આવી જાય છે, બરોબર. તો જો મિત્રો ક્રિયાત્મક સંશોધન, અધ્યાપન સૂત્રો, વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા 3 ટોપિક ઉપર આપણે વિડીયો બનાવ્યા છે, જે ચેનલ પર જઈને પણ જોઈ શકો છો અથવા તમે પ્લેલિસ્ટના અંદર પણ જઈને જુઓ. તમારા મિત્રોને શેર કરજો, તમને 100% કામ આવશે. હવે 99માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં જાહેર કરવામાં આવેલ સંસ્કૃત સહાય યોજના હેઠળ શાળાને સહાય મેળવવા ધોરણ 10માં કેટલાથી વધુ સંસ્કૃત વિદ્યાર્થીઓ હોવા જોઈએ? તો 100થી વધુ મિત્રો સંસ્કૃતના વિદ્યાર્થીઓ હોય ને ધોરણ 10ના અંદર તો તમને મિત્રો આ સહાય મળે. હવે 100મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ કુલ કેટલા સ્માર્ટ ક્લાસ બનાવવાનો લક્ષ્યાંક છે? તો જો મિત્રો આના અંદરથી ક્વેશ્ચન વારંવાર આવતા હોય છે અને સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોના અંદર આ ક્વેશ્ચનના અંદર લઈ લીધેલી છે, બરોબર. તો પ્રશ્નને એકવાર સમજી લો કે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ કુલ કેટલા સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાનો લક્ષ્યાંક છે? તો આનો જવાબ મિત્રો આપણે સારી રીતે સમજીએ, બરોબર. તો કુલ કેટલા સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાના છે મિત્રો? 1,50,000 બનાવવાના છે. કેટલા? 1,50,000. યાદ રાખજો, કુલ બનાવવાના છે ક્લાસરૂમ, સ્માર્ટ ક્લાસરૂમ, બરોબર. 1,50,000. જેના અંદર મિત્રો નવા વર્ગખંડ 50,000 બનશે. 21,000 મિત્રો કોમ્પ્યુટર લેબ બનવાની છે, બરોબર. ડાયરેક્ટ પૂછાઈ શકે મિત્રો કે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ કોમ્પ્યુટર લેબ કેટલી બનાવવાની છે? તો 21,000 બનાવવાની છે. પછી જો મિત્રો સ્ટેમ્પ લેબ્સ કેટલી બનાવવાની છે? તો જો 5,000 સ્ટેમ્પ લેબ્સ બનાવવાની છે. ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે કે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ સ્ટેમ્પ લેબ્સ કેટલી બનાવવાની છે? તો 5,000 બનાવવાની છે. તો જો મિત્રો આ ક્વેશ્ચન છે મિત્રો 100 નંબરનો, એના અંદરથી 2 થી 3 ક્વેશ્ચન બની શકે છે, જે સંપૂર્ણ મિત્રો મેં આના અંદર સમજાવ્યું.
હવે 101માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજ્યની શિક્ષણ પદ્ધતિમાં 360 ડિગ્રી પરિવર્તન લાવીને હોલિસ્ટિક એજ્યુકેશન એપ્રોચ સર્વાંગી મૂલ્યાંકન માટે કરવામાં આવેલી સ્ટાફ ફોર્સ કમિટીના અધ્યક્ષ કોણ છે? તો આનો જવાબ આવ્યો છે મિત્રો શ્રી જયેન્દ્રસિંહ જાદવ. યાદ રાખજો, પરીક્ષાના અંદર પૂછાશે અને આ કરંટનો ક્વેશ્ચન છે, બરોબર. શ્રી જયેન્દ્રસિંહ જાદવ. હવે 102માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત મુખ્યમંત્રી તરીકે શાળા પ્રવેશોત્સવ શરૂઆત કયા વર્ષમાં શરૂ કરી? તો 2003ના અંદર શરૂઆત કર્યો હતો મિત્રો આ શાળા પ્રવેશોત્સવ, બરોબર, નરેન્દ્રભાઈ મોદીએ. હવે 103માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ 23માં ચરણોનો રાજ્યવ્યાપી પ્રારંભ કયા જિલ્લાની દીવડા પીએમશ્રી સ્કૂલથી કરાવ્યો છે? તો મહીસાગરની. યાદ રાખજો, આ કરંટનો ક્વેશ્ચન છે મિત્રો અને પરીક્ષાના અંદર 100% પૂછાશે, બરોબર. તો મહીસાગરની મિત્રો જે આ દીવડા પીએમશ્રી સ્કૂલના અંદર કરાવ્યો છે મિત્રો, અને 23માં ચરણનો મિત્રો આ કન્યા કેળવણી મહોત્સવ હતો. હવે 104માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષક દિન નિમિત્તે શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ શોર્ટ ફિલ્મનું નામ શું છે? તો મારા શિક્ષક અમારા માર્ગદર્શક. યાદ રાખજો, પરીક્ષાના અંદર પૂછાશે કે શિક્ષક દિન નિમિત્તે શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ શોર્ટ ફિલ્મનું નામ શું છે મિત્રો? મારા શિક્ષક મારા માર્ગદર્શક. આ કરંટનો ક્વેશ્ચન છે, પૂછાશે. હવે 105માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે દિવ્યાંગ વિદ્યાર્થીઓને RPWD એક્ટ 2016 અંતર્ગત નિયત થયેલ વિવિધ ડિસેબિલિટીઝ તપાસ માટેની ભારત સરકાર દ્વારા તૈયાર કરેલ એપ કઈ છે? તો પ્રશસ્ત એપ છે મિત્રો. યાદ રાખી લેજો, પ્રશસ્ત. હવે 106માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અપારનું પૂરું નામ જણાવો. તો યાદ રાખજો મિત્રો, ઓટોમેટેડ પરમિટેડ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી, બરોબર. ઓટોમેટેડ પરમિટેડ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી. હવે 107માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અપાર કેટલા આંકડાનો હોય છે? તો અપાર જે છે મિત્રો એ 12 આંકડાનો હોય છે અને વિદ્યાર્થીઓનો હોય છે. યાદ રાખી લેજો. હવે 108માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અપાર આઈડીનું સૂત્ર શું છે? તો વન નેશન વન સ્ટુડન્ટ આઈડી. યાદ રાખજો મિત્રો, અપાર આઈડીનું સૂત્ર પૂછાઈ શકે છે કે વન નેશન વન સ્ટુડન્ટ આઈડી. યાદ રાખજો, આ જે છે મિત્રો એ અપાર આઈડીનું સૂત્ર છે, બરોબર. એકવાર ફરીથી જોઈ લો, વન નેશન વન સ્ટુડન્ટ આઈડી. તો જો મિત્રો, આજે આપણે જે આ શાળાકીય શૈક્ષણિક યોજનાઓનો સંપૂર્ણ આપણે વિડીયો બનાવ્યું છે મિત્રો, જેના અંદર 109 ક્વેશ્ચન સમજવાના હતા, બરોબર. તો 109માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ, અપાર કોના દ્વારા લાવવામાં આવેલું છે? તો અપાર જે છે મિત્રો એ શિક્ષા મંત્રાલય દ્વારા લાવવામાં આવેલું છે, બરોબર. અપાર કોના દ્વારા લાવવામાં આવેલું છે મિત્રો? શિક્ષા મંત્રાલય દ્વારા મિત્રો અપાર લાવવામાં આવેલું છે. તો જુઓ મિત્રો, આ તમે જે આ શૈક્ષણિક શાળાકીય યોજનાઓના 109 ક્વેશ્ચન સમજ્યા છે, સંપૂર્ણ બધી જેટલી પણ યોજનાઓ છે બધી યોજનાઓ મિત્રો આ વિડીયોના અંદર આવી ગઈ છે. તો આ બધા ક્વેશ્ચન તમને કેવા લાગે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને આ વિડીયો લાઇક કરી દેજો મિત્રો, અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે ટીચિંગ અજય કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલું છે મિત્રો. ટેલિગ્રામના અંદર મિત્રો આપણે ટાટ માટે જે વિડીયો બનાવે છે, જે પ્લેલિસ્ટ બનાવે છે, એ બંનેની લિંક મિત્રો આપણે ટેલિગ્રામના અંદર મૂકી દઈએ છીએ કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે, ત્યાંથી તમને બધા વિડીયો મળી જાય. આના સિવાય મિત્રો આ બંને પેજ ઉપર મિત્રો આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરીએ છીએ, બરોબર. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું પડ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી બાબતની મિત્રો એજ્યુકેશન બાબતની માહિતી આ તમને આ બંને પેજ ઉપર જોવા મળશે. એટલે આ બંને પેજને ફોલો કરી દેજો. આના સિવાય મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો જીકેની રીલ્સ બનાવીએ છીએ, મનોવિજ્ઞાનની રીલ્સ બનાવીએ છીએ, બરોબર. પછી શૈક્ષણિક કરંટ અફેર્સની રીલ્સ બનાવીએ છીએ. તો એ બધી રીલ્સ તમે જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો. તમારી પરીક્ષાના અંદર 5 થી 7 ગુણના અંદર 100% કામ આવશે. અને હા, આ બંને પેજને 100% ફોલો કરી દેજો. અને તમને ખબર છે મિત્રો, ટીચિંગ અજય આપણી આ યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.